અરે ગોપીબેનની દુકાન. અરે ગોપીબેન. તો ગાઈસ નિલેશ મોમો આવી જાય. નિલેશ મોમો કે આપણે કંઈક નાસ્તો કરીને જઈએ તો આપણે બે ગયા મંચુરિયન રાઈસ ખાવા માટે. મેં તો આજ સુધી મંચુરિયન રાઈસ નહીં ખાતા, પણ આજ જોઈએ છે આવી. માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો અત્યારે આપણે જવાનું છે ગોપીબેનની દુકાને. અને કે ભાઈ તું ઊંઘવા હેડે જો. અને આજે આપણે બોરિયાને જવાનું છે પાટણ. જો વાગ્ય છે એટલા 1:30 વાગવા આવ્યો હોય. હા 99% નહીં જવાનું. અચ્છા 99% જવાનું હોય, 1% ચાન્સીસ નહીં. 99% નહીં જવાનું, 1% નસીબ જોર કરી જીતો, બાકી તો મારા નસીબ તો બહુ સારા. જવાનું જ છે તો જઈએ હવે ગોપીબેનની દુકાને. યસ આપણે જાણવું લેટ આવ્યું કપડું જજી અંદર પડ્યું છે. તો ગાઈઝ આપણે જવાનું છે ગોપી ઠાકોરની દુકાને. પેલું રેલી આવજે. ચયું પેલું ચયું કી મને ચા દેખાય. ચલો બાય 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 બાય. ચોક્કસ નહીં લઈ જવી. નહીં લઈ જવી. નહીં લઈ જવી. નહીં લઈ જવી. તો ગાઈસ આપણે ખાલી હોમે જ જવાનું હતું. જેટલું બધું ટ્રાફિક નડે જુઓ ખાલી. આપણે ભવનાથ દાદાનું મંદિર. તો ગાઈસ આપણે આવી જઈએ છીએ. અરે ગોપીબેનની દુકાન. અરે ગોપીબેન. શું ગોપીબેન? હા આપણે લક્ષ્મણભાઈ. શું કહો? હા તો ચેલેન્જ પૂરી કરી દીધી ને. આપણે હાડી લઈ લીધી છે. તો ચલો ગોપીબેન આવો એક દાડ ઘેર આપણા. ચલો લક્ષ્મણભાઈ મળીએ. હા જો 4 વાગે ને આપણો બસ 4:15 તો હડો ને કે ભાઈ મેલો આવડો ફટાફટ. તો ગાઈઝ આપણે આવ્યા હતા અને બસ સ્ટેન્ડ આવ્યા હતા, પણ આમાં ભાઈ મળી ગયો. હજુ સુધી જતો નહીં એના ઘેર. આખો દાડો બસ સ્ટેન્ડમાં જ પડી રહે. બીજો કોઈ કામ કરતો જ નહીં. સવારે આવો બસ સ્ટેન્ડમાં, વાજે જાય બસ સ્ટેન્ડમાં, આખો દાડો બસમાં, કોલેજમાં બસમાં. તો જઈએ બસ આવે એટલે. તો ફાઇનલી કહે આપણે ઉતરી ગયા બસમાંથી. હવે 7:30 પરથી હવે અને નિલેશ મોમો લેવા આવી વિજ્ઞાનગર જઈએ હવે. તો ગાઈસ નિલેશ મોમો આવી જાય. નિલેશ મોમો કે આપણે કંઈક નાસ્તો કરીને જઈએ તો આપણે બે ગયા મંચુરિયન રાઈસ ખાવા માટે. મેં તો આજ સુધી મંચુરિયન રાઈસ નહીં ખાતા, પણ આજ જોઈએ છે આવી. તો ગાઈસ આપણે આવ્યા હતા ઘેર આવીએ હતા અને ખાઈ ભાઈ આપણે મંદિરે આવ્યા હતા. કારણ રમેણ હે ને હવન હોય કર. તો જુઓ મસ્ત શણગાર્યું. આ બાજુ આપણે બહુચરમાનું મંદિર હા, અને આ બાજુ મસ્ત શણગાર દીધું હા. મંડપ બંડપ બહુ દીધા છે. તો દર્શન કરાવું તમને આગળ માતાજીના. તો ગાઈસ આપણો સિકોતરમાં કાલ હવન ને રમેણ બધું છે. તો દર્શન કરી લો. અને આ બાજુ ગુગા મહારાજ. તો કમેન્ટમાં એકવાર જય સિકોતરમાં લખી દેજો.
તો ગઈ જો બધા ફૂલ શણગારવા બેઠા માતાજીએ અમારા હાર્દિકભાઈ હા સરપંચ આવી ગયા અમાર જોનતોજી ફોન કરી નિલેશ એટલે આખી ગાડી સંગારી અમાયરાજી વિષ્ણુભાઈ બધા આવી જાય ને હવે ઓનું શું હાર બનાવવા નહીં કાર રાજભાઈ કોક બોલશે રાજભાઈ મન નહીં આવતું બોલતા નહીં આવડતું ગજબ માણસ વિડિયો જોઉં તો મસ્ત બનાવ્યું કોમેડી જબ્બર હોય બસ જો આપણો નાસ્તો આવી ગયો તો પોઠાવા માંડે કોનો ફોન પોઠાવતા ઉત્તમ ઉઠાઈ લે આપણે ખાઈએ તાંડો મને કઈ મળતો ના આવતા મિત્રો હવે રાત પડી ને 12:30 વાગવા આવ્યા તો બધા તો જો બેઠા ને હજુ તો મોડા જઈશું આપણે ઘેર તો આજના બ્લોગમાં બસ આટલું જ મળીએ ને આ બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જો લાઈક ને ફોલો ના કર્યા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ